તો હવે આપણે આજે જે આત્મપ્રેરણ સ્ટડી કરેલું લાસ્ટ લેક્ચરની અંદર એના જ આગળના કેસ આપણે સ્ટડી કરીએ. તો આત્મપ્રેરકત્વના આગળના કેસની અંદર એક પછી એક આપણે કેસ જોતા જઈએ. સપોઝ આપણે એક કહીએ એક રિંગ છે, આ રિંગની ત્રિજ્યા r છે. તો r ત્રિજ્યાની રિંગ નું આત્મપ્રેરક હવે આપણે શું મેથડ ભણેલા હતા? તો આપણે એવું ભણ્યા કે ભાઈ r ત્રિજ્યાની રિંગનું આત્મપ્રેરક તો શોધવું છે, તો પહેલા આપણે રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની, એટલે b શોધવાનું. તો અહીંયા b ઇઝ ઇક્વલ ટુ, જો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો b રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0I અપોન 2r, સમીકરણ નંબર 1. તો આ b બરાબર μ0I અપોન 2r આ આપણનું પહેલું સમીકરણ થશે. હવે આ જે b જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, કારણ કે પોતાના કારણે પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ એને જ આત્મપ્રેરકત્વ કહીએ. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો phi ઇઝ ઇક્વલ ટુ NBA cos theta. b એટલે μ0I upon 2r, a એટલે pi r સ્ક્વેર અને cos 0 એટલે 1. તો આ n μ0I upon 2r એમાં એક r આપણે કેન્સલ કરીએ તો આ પાઈ r આવશે. જો આ n આટાવાળી રિંગ હોત તો આ આપણું ચુંબકીય ક્ષેત્ર હોત n μ0I upon 2r, એટલે અહીંયા બી આ n આવશે. એટલે n સ્ક્વેર μ0I upon 2 into pi r, એટલે μ0 n square I pi r by 2. આ શું આવ્યું? phi. સમજો n આટાવાળી આપણે વ્યાપક સૂત્ર લઈએ તો n આટાવાળી r ત્રિજ્યાની રિંગનું આત્મપ્રેરકત્વ માટે આપણે n આટાવાળી લઈએ તો b બરાબર n μ0I upon 2r. તો phi બરાબર NBA cos theta, એમાં b માં પાછો n આવશે એટલે n μ0I upon 2r into pi r સ્ક્વેર, એમાં r કેન્સલ થાય તો n into n એટલે n સ્ક્વેર μ0I upon 2 into pi r. તો μ0 n સ્ક્વેર I pi r by 2 આ આપણને ચુંબકીય ફ્લક્સ મળ્યું. હવે મારે તો આત્મપ્રેરકત્વ શોધવું છે, તો આત્મપ્રેરકત્વ L બરાબર કેપિટલ phi by I. આ કેપિટલ phi છે, બરાબર. રિંગ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કેપિટલ phi. તો phi by I એટલે μ0 n સ્ક્વેર I નીકળી જશે, અથવા એક વખત લખું પછી કાઢીએ અપોન I, તો I કટ થાય એટલે μ0 n સ્ક્વેર pi r by 2. આ આપણો આન્સર આવે.
ક્લિયર થઈ ગયું? લખી નાખો. હવે બીજું લઈએ સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. તો એન આટાવાળું સોલેનોઇડ છે. આ સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વનું આપણે સૂત્ર તારવવું છે. તો આ સોલેનોઇડ નું આડછેદનું ક્ષેત્રફળ a છે. સોલેનોઇડ ની લંબાઈ l છે. આમાંથી I પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડ ના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni. આ આપણું સૂત્ર છે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું, જ્યાં n છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કે μ0 ni by l. આ પરિણામ નંબર 1. આ ચુંબકીય ક્ષેત્રને લીધે સોલેનોઇડ એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi એટલે ba cos theta, cos 0 એટલે 1 એટલે ba, તો એ થશે μ0 ni by l into a. તો n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેપિટલ phi એટલે nba. ડાયરેક્ટ તમે કેપિટલ phi બરાબર nba લખો તો પણ ચાલે. સીધું જ n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ લખો તો nba લખીને પછી b ની કિંમત મૂકી દો તો પણ ચાલે. આ તો તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થાય એના માટે મેં આવી રીતે લખ્યું. પેલા એક આટા સાથે આટલું થાય તો n આટા સાથે n into ba થાય, એટલે n into μ0 ni a upon l, એટલે કે μ0 n square ia upon l આવું થશે. હવે આ μ0 n square ia upon l એ શું આવ્યું? કેપિટલ phi. કેપિટલ phi by I એટલે આત્મપ્રેરકત્વ થાય. માટે સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ L બરાબર કેપિટલ phi upon I, એટલે અહીંથી I નીકળી જાય, μ0 n square ia by l upon I, આ બંને કટ થશે, એટલે l બરાબર μ0 n square a upon l. આ સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. બરાબર. અહીંયા આપણે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં હવા અથવા તો શૂન્યાવકાશ છે એવું ધારેલું છે. એવું ધારેલું છે એટલે અહીંયા μ0 આવે છે. બરાબર. હવે જો આપણે એવું વિચારીએ કે ભાઈ એવું નથી ધારવું, એની જગ્યા પર કંઈક આપણે એવું ધારીએ કે ભાઈ આની અંદર કંઈક માધ્યમ છે, તો માધ્યમ જ્યારે હોય ત્યારે આપણે શું લઈશું? અહીંયા શૂન્યાવકાશ હોય તો μ0 લઈએ, તો માધ્યમ હોય તો μ લેવાનું. એટલે માધ્યમની હાજરીમાં L બરાબર μ n square a by l. હવે μ બરાબર તો આપણને ખબર છે μr બરાબર μ by μ0, તો
તો મ્યુ બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો, એટલે આને આપણે આમ પણ લઈ શકાય મ્યુ આર મ્યુ ઝીરો n સ્ક્વેર a બાય l. અહીં આપણે કારણ લખીએ કે મ્યુ આર રિલેટિવ પરમિએબિલિટી એટલે મ્યુ બાય મ્યુ ઝીરો થાય, એના પરથી મ્યુ ને સૂત્રનો કરતા કરો તો મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો લખી શકાય. આ જે સૂત્ર છે એને ઘણી વખત આમ પણ લખાય છે મ્યુ ઝીરો n સ્ક્વેર a સ્ક્વેર બાય l સ્ક્વેર ઇન્ટુ l. n સ્ક્વેર બાય l સ્ક્વેર, n બાય l એટલે સ્મોલ n. જો અહીંયા આ સ્મોલ n ની જગ્યાએ જ n બાય l લખેલું, તો હું અહીંયા આને આમ પણ લખી શકું મ્યુ ઝીરો આ n સ્ક્વેર બાય l સ્ક્વેર એટલે સ્મોલ n સ્ક્વેર a સ્ક્વેર l, જ્યાં સ્મોલ n બરાબર n બાય l. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? તો આટલું લખી કાઢો. તો આપણે બે વસ્તુ જોઈએ, એક આર ત્રિજ્યાનું વર્તુળાકાર n આંટાવાળી લૂપ હોય. હવે જો લૂપ ને સોલેનોઇડ વચ્ચેનો પહેલા તો ડિફરન્સ સમજાવી દઉં. અહીંયા ને અહીંયા આંટા હોય n તો એ લૂપ કહેવાય, અને એકદમ નજીક નજીક આવી રીતે આમ આંટા વીંટાળેલા હોય તો એ સોલેનોઇડ કહેવાય. બરાબર? એટલે આ n આંટાવાળી લૂપ કહેવાય, આ એક જ આંટાવાળી લૂપ કહેવાય. ત્યાં આપણે આમ ઉપર નીચે છે એ n આંટા રાખેલા હોય તો n આંટાવાળી લૂપ કહેવાય. આ n આંટાવાળી લૂપ, આ એક આંટાવાળી લૂપ અને આ n આંટાવાળું સોલેનોઇડ. તો આના આપણે સૂત્રો જોયા. હવે આપણે ટોરોઇડ નું જોઈએ છે. ટોરોઇડ નું આત્મપ્રેરકત્વ કેટલું એનું આપણે સૂત્ર તારવવું છે. તો ટોરોઇડ નું આત્મપ્રેરકત્વ બરાબર. હવે આપણને ખબર છે આવું એક આર ત્રિજ્યાનું ટોરોઇડ છે. ટોરોઇડની ત્રિજ્યા કેપિટલ આર આપણે ગણીએ, અને અહીંથી આ અંદરની ટોરોઇડનું આડછેદની ત્રિજ્યા છે એ સ્મોલ આર છે. બરાબર? તો ટોરોઇડ માંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય ત્યારે ટોરોઇડ ના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni અથવા તો μ0 ni by 2 pi r. આ r કયું લેવાનું? તો કે આનું 2 pi r, કારણ કે અહીંથી આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે એટલે આ r લેવાનું. બરાબર? આ r એ 2 pi r આપણે ગણવાનું છે. હવે અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ટોરોઇડ સાથે સંકળાતું કુલ ફ્લક્સ
એક આટા સાથે નહીં, n આટા સાથે સંકળાતું કુલ ફ્લક્સ જ લખું છું અહીંયા, કેપિટલ ફાઈ. કેપિટલ ફાઈ બરાબર શું આવશે? n ઇન્ટુ સ્મોલ ફાઈ એટલે કે NBA. બરાબર, આ સ્મોલ ફાઈ એટલે એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ, તો n ઇન્ટુ BA. n b ની વેલ્યુ μ0 ni upon 2 pi r into a એટલે pi r સ્ક્વેર. બરાબર, તો આ પાઈ આર સ્ક્વેર એમાં આર કયું આવ્યું? એનું આર આવ્યું, એટલે આ આડછેદ છે, આડછેદનું આર આવે. બરાબર, તો આડછેદની ત્રિજ્યા છે સ્મોલ આર એટલે એનું પાઈ આર સ્ક્વેર આવશે. તો અહીંયા આ પાઈ અને આ પાઈ કટ થાય. બરાબર, તો હવે આ ફાઈ નું મૂલ્ય થશે μ0 n સ્ક્વેર I r સ્ક્વેર અપોન 2r. તો ટોરોઇડ નું આત્મપ્રેરકત્વ L બરાબર કેપિટલ ફાઈ અપોન I. આ I છે એના છેદમાં જવા દઉં તો μ0 n સ્ક્વેર r સ્ક્વેર અપોન 2r. μ0 n સ્ક્વેર r સ્ક્વેર અપોન 2r, જ્યાં કેપિટલ R એ ટોરોઇડની ત્રિજ્યા છે, ટોરોઇડના રિંગની ત્રિજ્યા, અને આ ટોરોઇડના આડછેદની ત્રિજ્યા. કેપિટલ R બરાબર ટોરોઇડ ના રિંગની ત્રિજ્યા, જ્યારે સ્મોલ r એ ટોરોઇડ ના આડછેદની ત્રિજ્યા. આવું થાય એટલે આપણો આન્સર આવશે μ0 n સ્ક્વેર r સ્ક્વેર બાય 2r. ક્લિયર થઈ ગયું બધાને? લખી નાખો. તો હવે આપણે સ્ટડી કરીએ ચોરસ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. ધારો કે n આંટાવાળું અને l લંબાઈનું એક ચોરસ ગૂંચળું છે. બાજુની લંબાઈ l છે, હવે સપોઝ આપણે એમ કહીએ કે આમાં આ રીતે I પ્રવાહ વહે છે, તો એના કેન્દ્ર O પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી પડે. તો હવે આ O પાસે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે ધારો કે અહીંથી આપણે લઈએ તો આ લંબ અંતર, તો આ બી અડધી લંબાઈ થશે એટલે l/2 થશે. તો y બરાબર l/2. હવે ચોરસ છે તો ચોરસના વિકર્ણના ખૂણાઓ છે એ 45 અંશના હોય. આના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે, આના કારણે બી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે, આના કારણે બી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે, અને આના કારણે બી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં આવશે. એટલે ચારે ચારના કારણે આપણે સીધું આમ ગણીએ તો આમ બી કરી શકાય. બંધ લૂપની અંદર પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હોય. તો ચોરસના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર
બી બરાબર, હવે n આટા હોય તો n, એક આટાની અંદર 4 તાર છે, 1 2 3 ને 4, એટલે આ 4 તારનો આ 4, એક તારના કારણે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, તો એનું સૂત્ર હતું μ0I upon 4 pi y બ્રેકેટમાં sin θ 1 plus sin θ 2. તો આ સૂત્ર મુજબ જઈએ તો μ0I upon 4 pi y, y એટલે l/2 બ્રેકેટમાં sin 45 વત્તા sin 45, તો આ 4n, આ μ0I upon આ 2 અહીંયા કેન્સલ થશે એટલે આ 2 આવશે, તો 2 pi l sin 45 એટલે 1/√2 પ્લસ 1/√2, તો આ 4n, આ μ0I upon 2 pi l, આ 2/√2, તો આ 2 કેન્સલ થશે અહીંયા, આ 4 ના છેદમાં √2 એટલે 2 * 2 upon √2 એટલે 2√2, તો આ 2√2n μ0I upon pi l, આ આપણને b મળ્યું, સમીકરણ નંબર 1. તો હવે બી પછીનું સ્ટેપ શું આવે? સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ. કુલ ચુંબકીય ફ્લક્સ એટલે n આટાવાળું ગૂંચળું હોય તો n ગુણાકારમાં એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કેપિટલ phi બરાબર n phi, અને n phi એટલે ba. તો ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કેપિટલ phi બરાબર n into small phi બરાબર n into 2√2n μ0I upon pi l, બરાબર. તો આ થાય 2√2n square μ0I upon pi l. સોરી, આ b into a એટલે હજુ અહીંયા l સ્ક્વેર લખવું પડશે, એટલે આ એક l કટ થશે, એટલે 2√2n square μ0I l upon pi. હવે આત્મપ્રેરકત્વ l બરાબર કેપિટલ phi upon I, તો phi નું 2√2n square μ0I l by pi, એના છેદમાં I કરીએ તો I કટ થઈ જશે, એટલે આત્મપ્રેરકત્વ l બરાબર 2√2n square μ0l upon pi. આ ફાઇનલ સૂત્ર ચોરસ માટેનું થશે. ક્લિયર થઈ ગયું? લખી નાખો. જો આ બધા જ કેસ છે ને એ અલગ અલગ પ્રશ્ન તરીકે પણ તમને પૂછી શકાય, ચારે ચાર કેસ, અને આ ટાઈપના બીજા કેસ પણ પૂછી શકાય. બધામાં જ મેથડ સરખી છે, એટલે આ ચાર આપણે કર્યા તો એના પરથી તમને પહેલા ખ્યાલ આવી જશે કે પહેલા બી શોધવાનું, બી પરથી પછી આપણે કેપિટલ phi શોધવાનું, અને પછી l બરાબર phi by I કરો એટલે તમને ઇન્ડક્ટન્સ l મળે. તો આ ચારે ચારને આપણે સૂત્ર તરીકે યાદ રાખશું, તો એમાંથી કોઈ બી ક્વેશ્ચન આવે તો સીધો જ આપણે ડાયરેક્ટ ચાર ઓપ્શનમાંથી જવાબ સિલેક્ટ કરી શકીએ. ક્લિયર થઈ ગયું? લખાઈ ગયું?